નર્મદામાં સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધી શકાયો છે। ડેમની જળ સપાટી હાલ 135.35 મીટર પર પહોંચી ગઈ। ઉપરવાસમાંથી 1.7 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થઈ ગયો। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર થઈ શકી છે। નર્મદા નદીમાં 48,000થી વધુ ક્યુસેક પાણીની જાવક પણ નોંધાઈ રહી છે। ડેમના પાવર હાઉસ કાર્યરત કરી દેવાયા છે। તો હાલ ડેમમાં તમામ જળ સપાટી અને સતર્કતાના ભાગરૂપે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા વિશાલ પાઠક। વિશાલ, ડેમની સપાટી 135 મીટર પર પહોંચી છે। સતર્કતાના ભાગરૂપે હાલ શું પગલાં લેવાઈ રહ્યા છે? જી ચોક્કસ, જે નર્મદા ડેમની જળ સપાટી છે આ વર્ષે પ્રથમવાર 135 મીટરે પહોંચી છે અને જો વાત કરીએ તો દર વર્ષે નર્મદા ડેમ સપ્ટેમ્બરમાં સંપૂર્ણતઃ ભરાતો હોય છે, એટલે કે 138.68 મીટર સુધી નર્મદા ડેમ ભરવામાં આવે છે। જેને એનું કારણ છે કે ઉપરવાસમાંથી જ્યારે પાણી વધુ આવતું હોય છે ત્યારે નર્મદા ડેમમાં સ્ટોરેજ કરવામાં આવતું હોય છે અને સ્ટોરેજ કર્યા બાદ જ્યારે ગુજરાતમાં પાણીની જરૂરિયાત ઊભી થાય ઉનાળાના સમયમાં સિંચાઈ અને પીવા માટે, ત્યારે નર્મદા ડેમ એ પાણી ગુજરાતને પૂરું પાડતું હોય છે। ત્યારે આ વર્ષે પણ લાગી રહ્યું છે કે 138.68 મીટર સુધી નર્મદા ડેમ ભરાશે અને ગુજરાતને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। બિલકુલ વિશાલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ 24 કલાકમાં જ સપાટીની અંદર 1 મીટરનો વધારો થવાની સાથે કુલ જળ સપાટી 135.35 મીટરે પહોંચી છે। ડેમના પાવર હાઉસ પણ અત્યારે તો કાર્યરત થઈ ચૂક્યા છે અને પહેલીવાર આ સિઝનમાં આટલી મીટર ઉપર જળ સપાટી પહોંચી શકી છે। ઉપરવાસમાં જે ભારે વરસાદ થયો તેને કારણે સતત જળસ્તરનો આવરો નોંધાઈ રહ્યો છે।